એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ વતી હું શિવમભાઈ ભટ્ટ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા ફિલ્ડ ઉપર આવ્યા છીએ જ્યાં આગળ આપણે કેમલેની બ્લોક બ્લાસ્ટર પ્રોડક્ટ સેટબોટ, જેની અંદર એક જંતુનાશક અને 2 ફૂગનાશકનું એવું કોમ્બિનેશન છે. તો એ પ્રોડક્ટના રિવ્યૂ લેવા માટે આજે આપણે પ્રગતિશીલ ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ પરિણામ વિશે વાત કરશું. તો તમારો પરિચય આપજો. મારું નામ દિનેશભાઈ ઉકાભાઈ વાળા, ગામ કોંદળી, અને સેટબોટ 3 વર્ષથી હું વાપરું છું અને મને રિઝલ્ટ સારું બતાવે છે. ને હજી હુકારો કે કોઈ વસ્તુ દેખાતું નથી. 30 જમણની સિંગ થઈ છે. બરોબર, 30 દિવસ થયા છે. હા. તો આની અંદર તમને આમ ગ્રીનરી કેવી લાગી? ગ્રીનરી સારી છે અને કોઈ હજી છોડવો કે જાતો નથી, કોઈ રોગ નથી ગઈ હાલની તકે. બરોબર. તમે ગયા વર્ષે આજ વાપર્યું? આજે આ વર્ષે વાપર્યું છું. ગયા વર્ષે તમને આના વિશે હું કેવું રીતું છે સુધી વાવી નાથી લઈ અને ખેંચાણ કર્યું ત્યાં સુધી તમને કેવું જોવા મળતું પરિણામ આનું? સાહેબ એનું સારું જોવા મળે તો જ બીજે વર્ષે લઈ રહે સાહેબ. ના ના, એ તો બરોબર છે તમારી વાત. તો બીજા પ્રગતિશીલ ખેડૂતે આપણી બાજુમાં છે, એમને પણ એની બધી જ મગફળીને સેટબોટ વાપર્યું છે. તો એમના વિશે આપણે વાત કરીશું. તમને કેવું લાગ્યું સેટબોટનું? મારું નામ નાગજીભાઈ ઉકાભાઈ વાળા, ગામ કોંજળી. બરોબર. ગયા વર્ષે પણ મેં 20 વીઘામાં વાપર્યું હતું. બરોબર. મને સારું રિઝલ્ટ મળ્યું. બરોબર. ઓણે તે બધું આજ વાપર્યું છે. બરોબર. અને મને હિરેનભાઈ એવું કહેતા હતા કે તમારા સર્કલની અંદર તમે બધાને આ જ પ્રોડક્ટની ભલામણ કરી છે. તો માર્કેટની અંદર આજે બિયારણને પટ મારવા માટેની ઘણી બધી વસ્તુ છે, તો તમે સેટબોટની જ ભલામણ કેમ કરી? જી તો સાહેબ રિઝલ્ટ મને સારું મળ્યું તો મેં મારા ગ્રુપમાં બધાને જાણ કરી. બરોબર. કે આ તમે વાપરો એમ. સસ્તું સારું અને આમે તે સસ્તું પડે. બરોબર. આપણે ગોસુ ને એવરકોડ વાપરીએ એના કરતા સસ્તું પડે છે અને કામ એના જેવું જ છે એમ. બરોબર. એના કરતા સારું ગણીએ તોય હાલે એમ. તો આપણી જોડે એક આપણા રિટેલર છે હિના એગ્રોમાંથી હિરેનભાઈ. તો હિરેનભાઈ, તમને આ ફિલ્ડનો આ રિઝલ્ટ વિશે કેવું લાગ્યું? મેં તો ગયા વર્ષે અનુભવ કરી લીધો હતો. ગયા વર્ષે જ નાગજીભાઈને અમે ડેમો કરે, આપણે એને કીધું હતું ભાઈ આ વસ્તુ વાપરો, એટલે એને 3 મહિના પછી આપણને બેને ગયા વખતે બોલાવ્યા હતા અહીંયા આ વાડીમાં આપણે જોવા આવ્યા હતા. એને આપણને આખો હાંધો દેખાડ્યો ભાઈ જો આ માંડવી છે, એના માટે તો નવી પ્રોડક્ટ જ હતી, પણ છતાં એને આપણને કીધું ભાઈ આ માંડવી તો ઠેઠ લગી આવીને આવી એટલે કે હારી ને હારી જ રહી એમ. એટલે એને એટલો કોન્ફિડન્સ આવ્યો ને એને આખા ગ્રુપમાં બધાને કહી દીધું ભાઈ સેટબોટ સિવાય બીજી દવા વાપરવાની થતી નથી. બરોબર. એટલે એના ગ્રુપમાં લગભગ મારે બધા આ સેટબોટ જ વાપરી છે બધાએ. અને ઉગાવવામાં એટલે બધા ખાસ રિઝલ્ટ છે કે એવો તો દાણો હોય ને તો આ દવા ઉગાડી દે છે, એવું એનું પરફોર્મન્સ સારું છે એમ. એટલે ખેડૂતને 2 પૈસાનો ફાયદો આમાં ટૂંકમાં થાય એવું છે. ઓકે, આભાર.